નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ શહેરના જલારામ મંદિરે આજે શનિ અમાસ અને દુર્લભ કેદાર યોગ નિમિત્તે ભક્તિમય માહોલ જામ્યો હતો। 50 વર્ષ બાદ બનેલા આ વિશેષ યોગને લઈ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। શનિદેવને સરસવના તેલથી વિશેષ અભિષેક સાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। જલારામ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ ઠક્કર, ટ્રસ્ટીઓ અને સેવકગણની ઉપસ્થિતિમાં શનિ જયંતીની ભાવભીની ઉજવણી યોજાઈ હતી। મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો, ભજન કીર્તન અને પૂજન વિધિથી આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું। આ પ્રસંગે જયંતિભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે શનિ અમાસ અને કેદાર યોગનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે। શનિદેવની આરાધના અને પૂજાથી જીવનની મુશ્કેલીઓમાં રાહત મળતી હોવાની શ્રદ્ધા છે। મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા।